સો હાય ગાઈઝ, રિસન્ટલી હું હમણાં ઝુડિયો ગઈ હતી અને મેં અમુક ક્લોથ્સ ટ્રાય કર્યા હતા. સો લેટ મી શો યુ. આ ફર્સ્ટવાળાની પેટર્ન મને બહુ ગમી, બટ એની સ્લીવ્સ થોડી ઓછી સૂટ થાય છે મારી પર, સો આઈ ડિડન્ટ બાય ઇટ. ધેન ધીસ બ્રાઉન વન, મને આની ફિટિંગ બહુ મસ્ત લાગી, કલર ઇઝ ઓલ્સો ગુડ, સો આઈ હેવ ટેક ધીસ. ધેન ધીસ બ્લુ વન, આની મને નેકલાઇન એટલી સારી ના લાગી. એની પેટર્ન સારી છે બટ આઈ ડિડન્ટ લાઈક ધ નેકલાઇન, સો આઈ ડિડન્ટ બોટ ઇટ. એની ડિઝાઇન બહુ જ મસ્ત હતી સાઈડથી, પેલું ટાઈ અપ એન્ડ ઓલ. એન્ડ ધેન મારી પાસે કોઈ ડેનિમ ટોપ નથી, સો મેં વિચાર્યું કે કોઈ ડેનિમ ટોપ કે શર્ટ લઉં, બટ આ ઓવર સાઇઝ છે અને મારી પર સૂટ નહોતું થતું, સો મેં ના લીધું. Then this one, oh my god, this is too good. Material is very good, fit is very good. The issue is that કે 30 ની કમર હતી અને મારે 28 આવે છે અને જે અવેલેબલ નહોતી, so I didn't buy it. And this shirt is very good. It fits perfectly. બસ ઇશ્યુ એ હતો કે એની પ્રિન્ટ બહુ વધારે ઘીચ વાળી છે. ઇફ યુ નો યુ નો. This pink shirt, oh my god, I love it, I love it. The pattern is very good, but the thing is oversize છે ને મારી પર ઓવરસાઇઝ વસ્તુ સૂટ નહીં થતી, બટ આઈ એમ રિગ્રેટિંગ કે મેં લઈ લીધું હોત તો સારું હતું. This trouser is very good, but the thing is material is not so good, so I didn't bought it. So yeah, that's it.